સમાચાર સુરતથી સુરતમાં રફતારના શોખે બાઇક ચાલકનો જીવ લીધો છે। હેલ્મેટ પહેર્યા વગર પૂર ઝડપે બાઇક ચલાવનાર યુવકનું મોત થયું છે। અકસ્માત બાદ 500 મીટર સુધી ડ્રાઈવર વિના આ બાઇક દોડી હતી। અકસ્માતમાં યુવકનું માથું ધડથી અલગ થઈ ગયું। ઊંધનામાં મગદલ્લા રોડ પર ડિવાઈડર સાથે આ બાઇક ચાલક અથડાયો। યુનિવર્સિટીના જે ગ્રેટ લાઇનર બ્રિજ ઉતરતા સમયે આ બાઇક ચાલકનો અકસ્માત થયો। હેલ્મેટ પહેર્યું ન હોવાથી પ્રિન્સ પટેલ નામના યુવકનું મોત થયું છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયું હોવાનું અનુમાન છે। પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે। મૃતકે પોતાનો સોશિયલ મીડિયામાં પૂર ઝડપે બાઇક ચલાવતો વિડીયો શેર કર્યો હતો। પછી ગાડી ચાલતી નહીં અમે લોકો પણ ગભરાઈ ગયા। એટલે શું થયું તે આખા અકસ્માતમાં? કઈને વાઇબ્રેટ થઈ ગઈ એની ગાડી ડિવાઈડરમાં, હા, એટલે ઠોકાઈ ગઈ ગાડી સ્લીપ થઈ ગઈ। પછી વ્યક્તિનું કઈ રીતે હાલત હતી? અમે જોયું એટલે ખોલ્યું નહીં, માથું જ નતું, મોડું જતું જ નહીં। અમે લોકો જોઈને ગભરાઈ 108 ને બોલાય 108 તરફ આવી। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, સુરતમાં રફતારના શોખે બાઇક ચાલકનો જીવ લીધો છે। ક્યારેક તમારી આ મજા જ તમારા માટે સજા બની જાય છે। ધ્રુવ, બિલકુલ સુરતનો આજે કિસ્સો સામે આવ્યો છે તે ખરેખર રોડ રસ્તાને રેસિંગ ટ્રેક સમજી રહ્યા હોય તેના માટે આ એક લાલ બત્તી સમાન કિસ્સો છે। આ એ રીતની આ ઘટના સામે આવી છે। જે રીતે અત્યારે પણ આ સુરતના બ્રેડ લાઇનર સર્કલ થી જે આખો આ ઉધના મગદલ્લાનો આ રોડ છે અને અહીં જે 18 વર્ષીય યુવક પ્રિન્સ પટેલ નામનો યુવક હતો અને સ્પોર્ટ બાઇક લઈને તે ધૂમ સ્પીડમાં એટલે કે ઓવર સ્પીડમાં અહીંથી ચલાવતા સમયે તેનું અકસ્માત થયું છે। આગળ ઓવરબ્રિજ આવ્યો છે અને ઓવરબ્રિજ ઉતરતાની સાથે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા તે ત્યાં તેનું જે બોડી એટલે કે જે તેનું મૃતદેહ છે તે ત્યાં અકસ્માત થયો ત્યાં જ પડી રહ્યો અને 500 મીટર દૂર બાઇક વગર ડ્રાઈવરે દોડતી અહીં સુધી પહોંચી અને આ સર્કલ સાથે અથડાઈ હતી। એટલે તમે સમજી શકીએ છીએ કે અકસ્માત કેટલો વિચિત્ર અને કેટલો ભયાનક હશે કે 500 મીટર દૂર અકસ્માત જે છે તે થયા પછી પણ બાઇક વગર ડ્રાઈવરે જે છે તે દોડતી રહી હતી અને પોલીસે પણ અહીં તપાસ શરૂ કરી છે। આપણી સાથે અહીં ટ્રાફિક એસીપી સાહેબ જોડાયા છે, તેઓની સાથે વાત કરીશું। ટંડેલ સાહેબ, આ જે અકસ્માત સામે આવ્યો છે તે કેટલો વિચિત્ર કહી શકાય, ભયાનક કહી શકાય, કઈ રીતે શું માનો છો? અણુવળ દ્વારથી બ્રેડ લાઇનર સર્કલ ઉતરતા વહેલી સવારે એક અકસ્માત બનેલો, જેમાં મોટરસાયકલ પોતાનું વાહન ચાલક પોતાનો સ્પીડ વધુ હોવાથી કાબુ ગુમાવી બેઠેલ, જે કાબુ ગુમાવવાથી એ એના રોડના ડિવાઈડર સાથે અથડાયા અને અથડાવાથી આગળ જતા પટકાવવાથી મૃત્યુ થયેલું હતું અને ખૂબ જ દુઃખદ બનાવ બન્યું હતું। ખાસ કરીને ઓવર સ્પીડ અને કોઈ ટ્રાફિક ન હોવાથી વધુ સ્પીડ હોવાથી બેલેન્સ ગુમાવતા આ બનાવ બનેલ છે। ખાસ સુરતની જનતાને અપીલ છે કે ઓવર સ્પીડથી ન જાય અને પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરે। હેલ્મેટ પણ નથી પહેર્યું, ધડથી માથું આખું અલગ થઈ ગયું, કેટલું ગંભીર કહેવાય। લોકોને શું અપીલ કરી જોઈએ? ખાસ ઓવર સ્પીડ હોવાથી નીચે પટકાયા અને બાજુમાં ડિવાઈડર અને રેલિંગ હોવાથી દુઃખદ ઇન્જરી મીન્સ ગંભીર ઇન્જરી થતા દુઃખદ અવસાન થયેલું છે। ચોક્કસપણે હેલ્મેટ પહેરવું જોઈએ જેથી આવી ગંભીર ઇજાઓ ન થાય અને આવા અકસ્માતોથી બચી શકાય। બિલકુલ, એટલે ખૂબ જ ગંભીર ઘટના જે છે તે સુરતમાંથી આ સામે આવી છે અને તેમાં પણ જે યુવકનું મોત થયું છે। ઓવર સ્પીડમાં જતા લોકો, ઓવર સ્પીડ રફતારમાં જતા એવા વાહન ચાલકો કે જે રસ્તાઓને પોતાનો રેસિંગ ટ્રેક સમજી રહ્યા છે તેવા માટે આ સુરતમાંથી સામે આવેલી આ ઘટના એક લાલબત્તી કિસ્સો બની રહી છે અને લોકોને પણ ટ્રાફિક પોલીસના અધિકારીઓ અને જે સમજાવી રહ્યા છે કે આ રીતે રોડ રસ્તા પર ઓવર સ્પીડ પર ન જવું, સાથે સાથે એને માટે અવેરનેસ કેમ્પેનિંગ પણ આવી ઘટના ન બને તેના માટે જ કરી રહ્યા છે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર।